વહાલા વિદ્યાર્થી મિત્રો, આદરણીય ગુરુજીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સર્વ યુવાનો, આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે એવી પ્રાર્થના સાથે ચાલો વિડીયો શરૂ કરીએ. શ્રેષ્ઠનો વિરોધી શબ્દ કનિષ્ઠ, શુભનો અશુભ, લાભનો ગેરલાભ, દેવનો દાનવ, મૂંગાનો બોલકું. વિદ્વાનું વિરોધી સધવા, પ્રત્યક્ષનું પરોક્ષ, વખાણનું નિંદા, નૂતનનું પુરાતન, સહિતનું રહિત. સહિત એટલે સાથે, રહિત એટલે ના વગર, ના વિના. સોહામણાનું વિરોધી ડરામણું, મજબૂતનું વિરોધી તકલાદી, તમોમયનું વિરોધી તેજોમય, ઉત્કર્ષનું વિરોધી અપકર્ષ. ભોળું શબ્દનો વિરોધી શબ્દ કપટી, ગરીબનો અમીર, પાપ તો પુણ્ય, અને રંકનો વિરોધી રાજા થાય છે. સફળનું વિરોધી નિષ્ફળ, ઉદારનું કઠોર, વિકરાળનું સોહામણું, અસલ તો નકલ. ભીનું શબ્દનું વિરોધી સૂકું, ઉદારનું કંજૂસ, રૂપનું વિરોધી કુરૂપ, મોહનું વિરોધી નિર્મોહ, ઝેરનું વિરોધી અમૃત થાય. વિરામનો વિરોધી અવિરામ, વિકાસનો વિરોધી વિનાશ, સર્જનનો સંહાર, આકાશનો વિરોધી પાતાળ છે. ઉત્સાહનો વિરોધી શબ્દ નિરુત્સાહ, સ્મિતનો વિરોધી રુદન, ભપકોનું વિરોધી સાદગી, વરદાનનો વિરોધી શાપ. મંદનું વિરોધી જલદ, ભયનું વિરોધી નિર્ભય, આજ્ઞાનો વિરોધી અવજ્ઞા, આજ્ઞા ફરીવાર તેનું પણ વિરોધી આજીજી, હાનિનું વિરોધી લાભ. વાક્યના સંદર્ભ પ્રમાણે આપણે આજ્ઞાના વિરોધી શબ્દો લઈશું. નીરવતા એટલે શાંતિ, તો કોલાહોલ એટલે અવાજ. પ્રેમનું વિરોધી તિરસ્કાર, કૃત્રિમનું વિરોધી કુદરતી છે, સ્વાધીનનું વિરોધી પરાધીન છે, હેતુનો વિરોધી ધિક્કાર છે. સંધ્યા એટલે સાંજનું વિરોધી સવાર એટલે ઉષા, મધ્યાહનનું વિરોધી મધ્યરાત્રિ, સવારનો વિરોધી સાંજ, ઉગમણાનો વિરોધી આથમણું, અત્રાદુનો વિરોધી દખણાદુ થાય. સ્મરણનું વિરોધી વિસ્મરણ, સાંભળવુંનો વિરોધી વિસરવું. સ્મરણ સાંભળવું એટલે યાદ રાખવું, વિસ્મરણ અને વિસરવું એટલે ભૂલી જવું. દુર્ગમનું વિરોધી સુગમ, કોમળનું વિરોધી કઠોર છે, સરળનો વિરોધી કઠિન છે. મુખનું વિરોધી વાચાળ, જન્નતનું વિરોધી જહન્નમ, સ્વર્ગનું વિરોધી નર્ક, પ્રગટનું વિરોધી પ્રચ્છન્ન, આનંદનું વિરોધી દુઃખ થાય છે. નિર્મલ એટલે ગંદકી વગરનું, મલિન એટલે ગંદકીવાળું. મંદનું વિરોધી જલદ, તિમિરનું પ્રકાશ, અંધારાનું અજવાળું, ઉજાસ શબ્દનો વિરોધી અંધકાર થાય છે. પ્રેમનું વિરોધી તિરસ્કાર છે, વિશેષતાનું વિરોધી મર્યાદા છે, સ્વામિત્વનું વિરોધી દાસત્વ છે, શ્વેતનું વિરોધી શ્યામ છે, નિમ્નનું વિરોધી ઉચ્ચ છે. સ્વદેશનું વિરોધી પરદેશ, દેશનું વિરોધી વિદેશ, આદિનું વિરોધી અનાદિ, અંતનું વિરોધી આરંભ, શરૂઆતનું વિરોધી સમાપન થાય છે. અગ્રજ એટલે આપણે પહેલાં જન્મ્યા હોય તે, અનુજ એટલે આપણે પછી જન્મનાર, ઉન્નતિનું વિરોધી અવનતિ, વૃક્ષનું વિરોધી રુજુ, સત્કાર્યનો વિરોધી દુષ્કાર્ય, વીરનું વિરોધી કાયર, અને વૃક્ષ એટલે કઠોર, રુજુ એટલે કોમળ, યાદ રાખજો. કંચન એટલે સોનું, તેનો વિરોધી કથિર થાય છે. શત્રુનું વિરોધી મિત્ર, દોસ્તનું વિરોધી દુશ્મન, જડનું વિરોધી ચેતન. જડ એટલે નિર્જીવ વસ્તુઓ, ચેતન એટલે સજીવ વસ્તુઓ. ઉત્તમ શબ્દનું વિરોધી અધમ થાય છે. ઉપકારનું વિરોધી અપકાર, વ્યક્તિનું વિરોધી સમષ્ટિ, પતિતનું વિરોધી પાવન, આજન્મનું વિરોધી આમરણ, ઉચિતનું વિરોધી અનુચિત થાય છે. નામીનું વિરોધી અનામી, પ્રખ્યાતનું વિરોધી કુખ્યાત, ગુપ્તનું વિરોધી જાહેર, વાહો એટલે પાછળ, તેનો આગળનો ભાગ મોરો, વિરહનું વિરોધી મિલન થાય છે. સુડોળ તો બેડોળ, પૂર્વજ તો અનુજ, પુરોગામી તો અનુગામી, સ્વાર્થ તો પરમાર્થ, વફાદાર તો ગદ્દાર.
સંયુક્તનું વિરોધી વિભક્ત, એકતા તો ભિન્નતા, એકતા તો વિવિધતા, સજ્જન તો દુર્જન, લઘુ તો ગુરુ, નર તો માદા, વીરાંગના તો વારાંગના, વખાણ તો નિંદા, શિખર તો ખીણ, ઉર્ધ્વ તો અધઃ. મુખ્યનું વિરોધી ગૌણ, મિત્રતાનું વિરોધી શત્રુતા, દોસ્તી તો દુશ્મની, વામન તો વિરાટ, સ્થિર તો ગતિમાન. ઈશ્વરનું વિરોધી શૈતાન, લૌકિકનું અલૌકિક, ખંડિતનું અખંડિત, હંમેશા તો જવલ્લેજ. સંતૃપ્તનું વિરોધી અતૃપ્ત થાય છે. કોણે કરેલું ભલું કામ યાદ રાખે તેને કૃતજ્ઞ કહેવાય, ભૂલી જાય તેને કૃતઘ્ન કહેવાય. વ્યર્થનું વિરોધી સાર્થ, આડંબરનું વિરોધી સાદગી, ઉત્તીર્ણનું વિરોધી અનુત્તીર્ણ. મરદનું વિરોધી નપુંસક, જયનું વિરોધી પરાજય, સાક્ષરનું વિરોધી નિરક્ષર, વક્તાનું વિરોધી શ્રોતા થાય છે. આસક્તનું વિરોધી અનાસક્ત, વિલાસનું વિરોધી વૈરાગ, માલિકનું વિરોધી ગુલામ, ધનવાન તો ચિત્રેહાલ. દુઆનું વિરોધી બદ્દુઆ, સ્વનું વિરોધી પર, ઉત્થાનનું વિરોધી પતન, ચઢાણનું વિરોધી ઉતરાણ. હાસ્યનું વિરોધી રુદન, મર્ત્ય એટલે મરી જાય તેવાનું વિરોધી અમર્ત્ય એટલે અમર, જાગૃતનું વિરોધી સુષુપ્ત, સક્રિયોનું વિરોધી નિષ્ક્રિય. અક્ષયનું વિરોધી ક્ષય, અનાથનું વિરોધી સનાથ. હરાયું એટલે રખડતું પ્રાણી તો વિરોધી પાલતું, રક્ષકનું ભક્ષક. કાલ્પનિકનું વિરોધી વાસ્તવિક, શુગ્નનું વિરોધી અનભિજ્ઞ, ચાલાકનું વિરોધી ભોળું, અવિનાશી તો નાશવંત. સાત્વિકનું વિરોધી તામસી, ઓરું એટલે નજીકનું વિરોધી આઘું, ગંભીરનું વિરોધી ઉછાંછળું, ગંભીરનું અન્ય વિરોધી ચંચળ પણ થાય છે. દોષિતનું વિરોધી નિર્દોષ, યશનું વિરોધી અપયશ, ગોચરનું વિરોધી અગોચર, ટાણું તો કટાણું. ખુશ્બુ એટલે સુગંધનું વિરોધી બદબુ એટલે દુર્ગંધ, અહન એટલે દિવસનું વિરોધી નિશા એટલે રાત્રિ, પ્રથમનું વિરોધી અંતિમ, સભાનનું વિરોધી બેભાન. હુકમ એટલે આજ્ઞા, એનું વિરોધી આજીજી અથવા વિનંતી, શાશ્વતનું વિરોધી નશ્વર, ચિંતાતુરનું વિરોધી ચિંતામુક્ત, પરાયું તો પોતાનું. શાપિતનું વિરોધી આશીર્વાદિત, રૂપાળાનું વિરોધી કદરૂપું, જાહેરનું વિરોધી વ્યક્તિગત, સુસ્તનું વિરોધી ચુસ્ત. જ્યેષ્ઠ એટલે મોટું, લઘુ એટલે નાનું, દીર્ઘદ્રષ્ટિ તો અલ્પદ્રષ્ટિ, સ્વાદિષ્ટ તો બેસ્વાદ, પૂર્ણ તો અપૂર્ણ. અઘરું તો સહેલું, સંગદિલ તો સ્નેહદિલ, સન્માન તો અપમાન, પ્રશ્ન તો ઉત્તર, સંગનો અર્થ પથ્થર થાય છે. ધીરજનું વિરોધી ઉતાવળ, સદીશ તો અદીશ, નિષ્ઠાવાન તો બેદરકાર, આકાર તો નિરાકાર. પશુ જેવું કૃત્ય તેને પાશવી કહેવાય, માણસ જેવું કૃત્ય તેને માનવીય કહેવાય. દૈહિકનું વિરોધી આત્મિક, ઉત્તમોત્તમનું વિરોધી અધમોધમ, નરોત્તમનું વિરોધી નરાધમ. સારું કાર્ય સુકૃત્ય, ખરાબ કાર્ય અપકૃત્ય, પ્રાગટ્ય તો નિર્વાણ, સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ, સદભાગી તો કમભાગી. વીરતા તો કાયરતા, પરાજિત તો અપરાજિત, હિંસક તો અહિંસક, શ્વાસનું વિરોધી ઉચ્છ્વાસ. અત્ર એટલે અહીંનું વિરોધી તત્ર એટલે ત્યાં, ભયભીતનું વિરોધી નિર્ભીક, ડરામણુંનું વિરોધી સુહામણું, સ્વપ્નનું વિરોધી હકીકત. ભારતીય સંસ્કૃતિમાં આવનારને મહેમાન કહેવાય, આશરો આપનારને યજમાન. તારવું તો ડૂબાડવું. મુક્તિ તો બંધન, સ્વતંત્રતા તો પરતંત્રતા. આઝાદી તો ગુલામી, સંગતતા તો વિસંગતતા,
એકતા તો અનેકતા, પસંદ તો નાપસંદ, અનુકૂળ તો પ્રતિકૂળ, આસ્તિક તો નાસ્તિક, આસાન તો મુશ્કેલ, પ્યાર તો નફરત, મધુર તો કર્કશ, સ્વીકાર તો બહિષ્કાર, બળવાન તો નિર્બળ, ઊંડું તો છીછરું, સૈદ્ધાંતિકનું વિરોધી વ્યવહારિક, જોરાવરનું વિરોધી કમજોર, સંકડાશ તો મોકળાશ, વિષાદ તો આનંદ, આરોપીનું વિરોધી ફરિયાદી, આરોહ તો અવરોહ, આવકાર તો જાકારો, ઇનકાર તો ઇકરાર, વિલંબ તો શીઘ્રતા, પુરુષાર્થ તો પ્રારબ્ધ, સૂર્યોદય તો સૂર્યાસ્ત, પ્રવૃત્ત તો નિવૃત્ત, કુલીન શબ્દનું વિરોધી કુલહીન, કાબેલનું અણઘડ, ખોફ તો મહેર, ચોર તો સાહુકાર, આદર તો અનાદર, આદાન તો પ્રદાન, આબાદી બરબાદી, આઘાત પ્રત્યાઘાત. તો સૌને વિડીયો ગમ્યો હશે એવી આશા સાથે સફળ થાવ અને આગળ વધો એવી પ્રાર્થના.